પાણી પુરવઠા, જીઈબી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે અને આ પ્રશ્નની ઝડપમાં સારી રીતે નિકાલ થાય, લોકોને વ્યવસ્થામાં મુશ્કેલી નહીં પડે એટલા માટે આજે પાણી પુરવઠા અને જીઈ બોર્ડના પ્રશ્ન સાંભળવા માટે મિટિંગ રાખેલી છે। એમાં કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા, અધિક્ષક ઇજનેર અમારા જીઈબી, ચૂંટાયેલા પદાધિકારીઓ, સરપંચો બધા જ ઉપસ્થિત છે અને આ પ્રશ્નો અમે આજે મેળવી લેવાના છે। આ પ્રશ્ન મેળવ્યા પછી તાત્કાલિક ઉચ્ચ અધિકારી સાથે ચર્ચા કરી અને આ પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ થાય અને લોકોને આ વ્યવસ્થામાં સુવિધા મળે, આ એક અમારી વ્યવસ્થા છે। બીજું ખાસ કરીને 16 સુંબાની અંદર પાણીના જે સ્ત્રોત કુરુંજ ડેમમાંથી આપણે લેતા હતા, પરંતુ આ વખતે કુરુંજ ડેમે પણ ચેકડેમ બનાવી દીધેલો છે, એટલે જે સ્લીપિંગ વોટર આપણને મળતું હતું એ હવે મળતું નથી। એવા સંજોગે ત્યાં જે તળાવો છે, સુજલામ સુફલામ યોજના હેઠળ 35 ફૂટના અંદર ઊંડા કરેલા છે અને ભરપૂર અંદર પાણી છે, તો એમાં તાત્કાલિક સમ અને ટ્રીટમેન્ટ પ્લાન્ટ ગોઠવાવી બાજુ પરથી જ લાઈન ગયેલી છે એની સાથે કનેક્ટેડ કરી જો આપી દેવામાં આવે તો આ પ્રશ્ન 8 દિવસની અંદર સોલ્વ થશે અને એ બાબતે માન્ય કલેક્ટરશ્રી, માન્ય કાર્યપાલક ઇજનેરશ્રી, જીઈબી મંત્રીશ્રી સાથે આજે હું આયોજન કરી દઈશ અને એ બાબતે આગળની કાર્યવાહી હું ટૂંકા સમયમાં કરું છું। આજે આપણા એમએલએ સાહેબે અહીંયા સંકલન સમિતિ બોલાવી હતી અને સંકલન સમિતિના માર્ગદર્શન હેઠળ જીઈબી અને પાણી પુરવઠાના અધિકારીઓને બોલાવ્યા હતા। હવે બહુ ટાઈમથી બહુ નારાજગી છે લોકોના વચ્ચે કે હર વખતે વાયદા આપે છે પણ કામ થતું નથી। આજે જે પાણી પુરવઠાના અધિકારીઓ છે એમની સાથે સંકલન કર્યું અને એમની સાથે વાત કરી ત્યારે એવું જાણવા મળ્યું છે કે પાણીની લાઈનો બધે નખાઈ છે, ટેપિંગનું કામ પંચાયતને આપવામાં આવ્યું છે, તલાટી ટેપિંગનું કામ પૂરું કરીને એની એક ટેસ્ટિંગની અરજી કરે તો પાણી પુરવઠા વિભાગને પાણી ચાલુ કરવામાં કોઈ વાંધો નથી એવું આજે જાણવામાં અમને આવ્યું છે। ને હર વખતે જેવી રીતે હમણાં મનોજભાઈએ કીધું કે 7 દિવસના વાયદા કરે કે 7 દિવસમાં પાણી આવી જશે ને આ વાતને કમસે કમ 7 વર્ષ થઈ ગયા આપણે એવું કહી શકાય છે। તો હવે પંચાયતના સભ્યો, તાલુકા પંચાયત સોલસુંબા 2ના હું સભ્ય, તાલુકા પંચાયત 1 થી તેજાભાઈ અને જિલ્લા પંચાયત સોલસુંબાથી બેન, અમે બધા સાથે મળીને આ રજૂઆત એકદમ ઉગ્રપણે આ રજૂઆત કરી છે કે તમે અમને ગોલ ગોલ ફેરવો નહીં, અમારું શું કામ છે શું નહીં, કેમ કે મત માંગવા છેલ્લે જવું પડે અમારે જ છે ને ફેસ કરવું પડે છે। આજે જે પાણીની સુવિધા બેઝિક સુવિધા છે તે અગર આપણે પૂરી પાડી નહીં શકતા હોય તો આપણે પ્રજાના બીજા કામો માટેનું તો અમે વાત જ નહીં કરી શકીએ। એટલે અમારું બધાની મળીને રજૂઆત એ જ હતી કે પાણી પુરવઠા માટેની જે કંઈ સુવિધાઓ લાગુ વળગે તે પૂરી થાય વહેલી તકે અને લોકોને પાણી પહોંચે। दिया गया है ये पानी अभी इन्होंने ऐसा बोला पाटकर जी ने कि 8 दिन में पानी आ जाएगा। ये पिछले हमें 3 साल से ऐसा ही बोलते आ रहे हैं। पिछली बार सर्किट हाउस में जब कैबिनेट मिनिस्टर आए थे तभी भी हमें बोला गया था कि ये गर्मी के पहले आपको पानी मिल जाएगा, बट ऐसा कुछ भी नहीं हुआ। ईस्ट में कम से कम सर 5,000 नहीं ज्यादा है, कम से कम 30,000 पॉपुलेशन है। हमें सर पानी परचेस करना पड़ रहा है, क्या करें अगर कोई ऑप्शन ही नहीं हमारे पास। लोकल पंचायत से लेके कलेक्टर, एमएलए, एमपी सब जगह हम लोग जाके आए, सब जगह लेटर देके आए, सब जगह सिर्फ आश्वासन मिला है, एक्शन कुछ नहीं लिया गया है।